જય હિન્દ દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ YouTube ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફરીવાર જે લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયેલા છે એવા પ્રીવિયસ યરના ક્વેશ્ચન એટલે કે જૂના વર્ષના જે પ્રશ્નો પૂછાયેલા હોય, જે અત્યારે આવનારી પરીક્ષાઓની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના હોય, જે હવે પછીની આવનારી પરીક્ષાઓ જેમ કે તલાટી કમ મંત્રી છે, ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ પરીક્ષાઓ છે, જીપીએસસી ની પણ ક્યાંક ને ક્યાંક પરીક્ષાઓ છે, એ બધાની અંદર પૂછાવાની સંભાવના હોય એવા ક્વેશ્ચન આપણે ફરીવાર રિવાઇઝ કરવા છે. આ ક્વેશ્ચન એવા છે મિત્રો કે જે અવારનવાર પૂછાયેલા છે અને પૂછાવાની સંભાવના છે. તો ખાસ જે છે જોડાયેલા રહેજો અને ખાસ જે છે આ વિડિયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. સાથે જે છે આપણે શરૂઆત કરીએ. આજનો ટોપિક જે છે એટલે કે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન છે એની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન છે કે અમદાવાદમાં સૌપ્રથમ કાપડ મિલની શરૂઆત કોણે કરી હતી? સૌપ્રથમ કાપડ મિલની સ્થાપનાની મિત્રો વાત કરીએ તો ભારતની દ્રષ્ટિએ વાત કરું કે ભારતમાં સૌપ્રથમ કાપડની મિલની શરૂઆત ક્યાં થઈ હતી? તો મિત્રો ભારતની અંદર સૌપ્રથમ કાપડ મિલની શરૂઆત મુંબઈમાં થઈ હતી 1854 ની અંદર. ત્યારબાદ તમે જોવા જાઓ અમદાવાદની વાત કરી રહ્યા છે. આની અંદર જવાબની વાત કરીએ તો જવાબ આવે છે રણછોડલાલ રેટિયાવાળા. રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા. આ રણછોડલાલ છોટાલાલ જે રેટિયાવાળા છે એ રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ અમદાવાદની અંદર, ક્યાં મિત્રો ખાસ યાદ રાખજો, અમદાવાદની અંદર 1861 માં જે છે એ ઇંગ્લેન્ડ થી અલગ અલગ સંચાઓ, આપણે કેમ અત્યારે સીવા માટે સંચાનો ઉપયોગ કરીએ છીએ, એવા સંચાઓ મંગાવ્યા અને એમણે જે છે એ આ અમદાવાદની અંદર પ્રથમ જે છે એ મિલની શરૂઆત કરી, કાપડ મિલની શરૂઆત કરી. મિત્રો આ ક્યાંક ને ક્યાંક ડેટા સામાજિક વિજ્ઞાનનો છે. સામાજિક વિજ્ઞાનમાં ધોરણ નંબર 8 ની અંદર પ્રકરણ નંબર 5 ની અંદર અલગ અલગ જે ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઈ એમાં એક ફોટોગ્રાફ આપેલો છે. ખુરશીની અંદર રણછોડલાલ છોટાલાલ રેટિયા બેઠા છે અને એની બાજુમાં એની ડિટેલ્સ આપેલી છે. એમાંથી એક ક્વેશ્ચન જે છે પૂછાયેલો છે 2018 ની અંદર. તો એનો જવાબ આવે છે રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો ગુજરાતમાં પ્રતિ હજાર છોકરાઓ જે જન્મે છે, છોકરાઓની અંદર બધા આવી ગયા, સ્ત્રી અને પુરુષ, તો છોકરાઓ જે જન્મે છે એની વય 0 થી 6, આ 0 થી 6 વય જૂથના જે સામેના માત્ર છોકરાઓની વસ્તીની 2011 ની વસ્તી ગણતરીની વાત કરીએ તો કેટલી નોંધાય છે? તો આ ચાર ઓપ્શન છે. આ ચાર ઓપ્શન માંથી જોવા જઈએ મિત્રો તો એની 886 જેટલી નોંધાયેલી છે. એટલે 1000 સ્ત્રી એટલે કે દીકરી હોય છે એની સામે દીકરાઓની સંખ્યા 0 થી 6 વય જૂથને વચ્ચે વાત કરીએ તો 886 નોંધાયેલી છે. તો સાથે સાથે એ પણ વાત કરી દઈએ કે વર્ષ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે જે વર્ષ 2011 ની જે વસ્તી ગણતરી થઈ મિત્રો, એમાં પ્રતિ હજાર પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ, મહિલાઓનું પ્રમાણ કેટલું છે મિત્રો? તો આમાં ચાર ઓપ્શન આપેલા છે. 925 છે, 940 છે, 918 છે અને 929 છે. મિત્રો પહેલા પણ મેં તમને કીધું હતું, તમે થોડીક તૈયારી કરી રહ્યા છો, એ તૈયારી તમને આવડે છે કે નહીં એ કઈ રીતે નક્કી કરી શકાય? તો તમારે એક રસ્તો કરી શકાય. જ્યારે હું તમને પ્રશ્ન તમારી સામે ડિસ્પ્લેમાં ડિક્લેર કરું છું ત્યારે એટ ટાઈમ જે છે તમારે ફટાફટ જે છે કોમેન્ટમાં જઈને પહેલા જવાબ આપી દેવાનો છે. કોમેન્ટમાં જવાબ આપી દેશો પછી તમને હું અહીં જવાબ આપીશ એટલે તમે ટેલી કરી શકો છો. એક પ્રકારની તમારી વન ટાઈપ ઓફ તાત્કાલિક ટેસ્ટ થઈ જાય. ટેસ્ટ વાઇઝ જે છે એ તમે સમજતા જશો અને આગળ વધતા જશો તો થોડીક મજા પણ આવશે અને તમારું જે છે એ તમે જે વાંચ્યું છે એ સમજાણું છે કે નહીં, એ આવડે છે કે નહીં એ પણ થોડું ક્લિયર થતું જશે. આગળ વાત કરીએ તો એના જવાબની વાત કરીએ તો 918 આવશે. મિત્રો દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ જે છે એ 918 જેટલું છે. એના પછી આગળ જઈએ તો એની પછીનો ક્વેશ્ચન આવે છે GERI એટલે શું? જેને આપણે ગુજરાતની સાથે કનેક્ટેડ છે. GERI એટલે કે ગેરી એટલે કે શું છે? તો એનું ફૂલ ફોર્મ જે છે એકવાર પૂછાઈ ગયેલું છે. મિત્રો ખાસ જોજો, દરેક એક્ઝામમાં જે એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલા હોય છે એનું મેં ક્યાંક ને ક્યાંક જે છે એ કઈ એક્ઝામમાં, કઈ પરીક્ષામાં, કયા વર્ષે પૂછાયેલું છે એ પણ મૂકેલું છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ખરેખર આ જે જૂના પ્રશ્નો છે એ ખૂબ આઈએમપી હોય છે. ઘણા ક્વેશ્ચન તો એવા છે કે 2-3 વાર રિપીટ થયેલા હોય છે, તો એવાને ખાસ આપણે કરવા જરૂરી છે. આના ફૂલ ફોર્મ ની વાત કરીએ તો ગુજરાત ઇજનેર સંશોધન સંસ્થા આવશે. એટલે કે આ જે GERI નું ફૂલ ફોર્મ જોવા જઈએ તો ગુજરાત ઇજનેર સંશોધન સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આગળ વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીનો એક પ્રશ્ન છે મિત્રો.
ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ જણાવવાનું છે. હવે એક વસ્તુ યાદ રાખવી, આની સાથે એક સમજવી બહુ જરૂરી છે મિત્રો. ગુજરાત યુનિવર્સિટી નહીં પણ ગુજરાત આખાની જેટલા યુનિવર્સિટી આવતી હોય છે, ગુજરાત આખાની જેટલી યુનિવર્સિટી છે, એટલે અમદાવાદની અંદર ગુજરાત યુનિવર્સિટી હોય તોય ભલે, રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય તોય ભલે, આપણા ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહ યુનિવર્સિટી હોય તોય ભલે, બધાના કુલપતિની વાત કરીએ એટલે કે કુલપતિ એટલે કે ચાન્સેલર, ચાન્સેલર એટલે કે મેઇન કોઓર્ડિનેટર, મેઇન કોઓર્ડિનેટર જો કોઈ હોય તો ગુજરાતના રાજ્યપાલ. દરેક રાજ્યમાં એવું હોય છે, દરેક યુનિવર્સિટીના મેઇન જે કોઓર્ડિનેટર કહી શકાય એ જે તે રાજ્યના રાજ્યપાલ હોય છે. ત્યારબાદ તમે જોવા જાઓ તો અલગ અલગ યુનિવર્સિટીના વીસી ની નિમણૂક કરવામાં આવતી હોય છે. વીસી એટલે કે વાઇસ ચાન્સેલર. તો ભાવનગરની અંદર અત્યારે જોવા જઈએ તો મેઇન બધું કામગીરી સંભાળતા હોય વીસી સંભાળતા હોય, પણ મુખ્ય કામગીરી એટલે કે મેઇન લીડર તરીકે જો કોઈ કામ કરતું હોય તો એ રાજ્યપાલ હોય છે. તો સાથે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે. મિત્રો આ પ્રશ્ન પૂછાવાની સંભાવના પણ રહેલી છે, કારણ કે આપણા રાજ્યપાલ અત્યારે જે છે એ રાજ્યપાલનો રેકોર્ડ છે કે ઘણા વર્ષોથી કન્ટિન્યુ એ ટર્મ ભોગવી રહ્યા છે. તો ખાસ અગત્યનો પ્રશ્ન બની રહે તો કોમેન્ટમાં જણાવજો હાલના આપણા રાજ્યપાલ કોણ છે ગુજરાતના. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ જણાવવાનું છે. ઉપકુલપતિ નહીં પણ કુલપતિ. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ ચાર ઓપ્શન છે તો એની અંદરથી જોવા જઈએ તો હર્ષિતભાઈ દિવેટિયા. આ હર્ષિતભાઈ દિવેટિયા જે છે આપણા રાજ્યપાલ હતા, તો ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ જે છે કુલપતિનું જે છે પદ નિભાવેલું છે. એના પછી આગળ વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? અધ્યક્ષ એટલે લીડર, જેને આપણે સ્પીકર કહી શકીએ મિત્રો. તો ગુજરાતના રાજ્યના વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ગુજરાત વિધાનસભાની વાત આવી છે તો સાથે આપણે જોઈ લઈએ કે ગુજરાત વિધાનસભાની અંદર તમે જોવા જાઓ તો મિત્રો ગુજરાત વિધાનસભામાં અત્યારે 182 સીટ છે. કેટલી? 182 સીટ છે. આ 182 સીટમાંથી અમુક સભ્યો જે છે એ ક્યાંક ને ક્યાંક રાજ્યસભામાં જતા હોય છે, ક્યાંક ને ક્યાંક લોકસભામાં જતા હોય છે. તો ગુજરાતના વિધાનસભાની સીટ 182 છે, એમાંથી તમારે મને જણાવવાનું છે કે લોકસભાની સીટ કેટલી છે અને રાજ્યસભાની સીટ ગુજરાતની કેટલી છે. પણ આપણે વાત કરી રહ્યા છીએ વિધાનસભા, એના સૌપ્રથમ અધ્યક્ષ. તો સૌપ્રથમ અધ્યક્ષ મિત્રો જોવા જઈએ તો ખાસ બળવંતરાય ઠાકોર ઓપ્શન જે બધા છે ગુજરાતના વિધાનસભાના જે છે એ સૌપ્રથમ અધ્યક્ષની વાત કરવા જઈએ, ગુજરાતના રાજ્યના વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષની મિત્રો વાત કરીએ તો કલ્યાણજી મહેતા આવશે. કોણ આવશે? કલ્યાણજી મહેતા જે છે એ ગુજરાત રાજ્યના વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષ હતા. તો સાથે એ પણ તમારે જણાવવાનું છે કે હાલના અધ્યક્ષ કોણ છે? ગુજરાત રાજ્યના વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે? તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. એના પછીના આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતનો સર્વોચ્ચ ન્યાયાલયમાં આ જે સર્વોચ્ચ ન્યાયાલય છે એમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતી કોણ છે? સુપ્રીમ કોર્ટ જે છે ને, સુપ્રીમ કોર્ટ, એની અંદર જજ તરીકે, શેમાં? જજ તરીકે નિમણૂક પામનાર ગુજરાતના પ્રથમ વ્યક્તિ કોણ હતા મિત્રો? આ ખાસ અગત્યનો પ્રશ્ન છે, 2021 માં પૂછાયેલો છે. આ તો ખાલી 2021 મૂકેલું છે મિત્રો. સાથે સાથે તમને યાદ કરાવું તો 2015 માં પણ છે, 17 માં પણ છે, 18 માં પણ છે. આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન પૂછાયેલો છે. બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. જવાબ આવશે હરિલાલ કણિયા. તો હરિલાલ કણિયા જે છે એ ગુજરાતી વ્યક્તિ એવા હતા કે જે ન્યાયાલય તરીકે એટલે કે સુપ્રીમ કોર્ટની અંદર ન્યાયાધીશ તરીકે નિમણૂક પામી હતી. તો સાથે તમારે એ પણ જવાબ દેવાનો છે કે હાલના સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ કોણ છે મિત્રો? ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે. જો આના સાથે તમારી તૈયારી થોડીક વધારે મજબૂત બનશે અને જ્યારે પ્રશ્ન પૂછાશે ને તો તમે ડગશો નહીં, તમારું મનોબળ તૂટશે નહીં, એટલા માટે જવાબ દેવાનો છે. બીજું કોઈ કારણ નથી, કારણ કે કોમેન્ટ આવવાથી મને કોઈ ફરક નથી પડવાનો, પણ તમારી એક તૈયારીને થોડુંક રિફ્રેશમેન્ટ મળશે. એનાથી તમને ખબર પડશે કે તમે તૈયારી કરો છો કે નહીં. હું તમને પ્રશ્ન પૂછીશ એનાથી તમને રિસર્ચ કરવાનું મન થશે કે ભાઈ આ મારે જાણવું જરૂરી છે, કારણ કે એ પૂછાવાની સંભાવના છે મિત્રો. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 8, વસ્તી ગણતરી. વસ્તી ગણતરીની જે કચેરી છે એ વસ્તી ગણતરીની કચેરી સંપૂર્ણ વસ્તી ગણતરી કેટલી વાર કરે છે અને ક્યારે કરે છે? આજે વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છીએ તો વસ્તી ગણતરી મિત્રો ક્યારે થાય છે ભાઈ? તો કે ભાઈ દર વર્ષે થાય છે, તો કે ભાઈ દર 5 વર્ષે થાય છે, કે ભાઈ દર 10 વર્ષે થાય છે, કે પછી વર્ષે 2 વાર થાય છે. તો મિત્રો એક વસ્તુ તો ખબર છે કે ભાઈ વસ્તી ગણતરી છેલ્લી જે થઈ એ 2011 માં થઈ.
પછી હજી સુધી વસ્તી ગણતરી થઈ નથી. તો મિત્રો આમાંથી જોવા જાવ તો અમુક ઓપ્શન તો સીધા નીકળી જાય, જેમ કે દર વર્ષે, તો કે ભાઈ દર વર્ષે નથી થતી. દર 5 વર્ષે, તો કે દર 5 વર્ષે પણ નથી થતી. તો કે ભાઈ છેલ્લો ઓપ્શન વર્ષમાં 2 વાર, તો કે ભાઈ દર 2 વર્ષે નથી થતી, 5 વર્ષે નથી થતી, તો દર વર્ષમાં 2 વાર તો ક્યાંથી થાય? તો મિત્રો આના જવાબ આવશે દર 10 વર્ષે. તો યાદ રાખજો મિત્રો, આની અંદર તમે જોવા જાવ તો દર 10 વર્ષે વસ્તી ગણતરી હંમેશા દર 10 વર્ષે થાય છે. 2011 માં વસ્તી ગણતરી થઈ હતી, ત્યારબાદ જે છે એ 2021 માં વસ્તી ગણતરી કરવાની હતી, પરંતુ કોઈને કોઈ કારણસર તમે જોવા જાવ તો 2021 માં એટલે કે 19 થી 21 ને 22 ના સમયગાળા દરમિયાન કોરોના હોવાને કારણે ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી કરી શક્યા નથી. એટલે વસ્તી ગણતરી સમયગાળા દરમિયાન થઈ નથી. એટલે હવે જે છે એ નેક્સ્ટ વસ્તી ગણતરી તમે જોવા જાવ તો ક્યાંક ને ક્યાંક 31 થવી જોઈએ, પણ કદાચ જે છે સરકાર નિર્ણય લઈ અને 2025 કે 26 માં પણ વસ્તી ગણતરી કરી શકે છે. એ જે તે નિર્ણય સરકાર લેશે, બાકી જે છે એની પછીની વસ્તી ગણતરી 2031 માં થવી જોઈએ. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો એની પછીનો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે મિત્રો? ખાસ ધ્યાન રાખજો, આવા પ્રશ્નો જે છે એ અવારનવાર પૂછાતા હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ સાથે જોડાયેલા છે. એટલે આપણા વાતાવરણની અંદર જે અસર કરતા જે કાયદાઓ, અસરને એટલે કે નુકસાન કરનારા જે કાયદાઓ, નુકસાન ન કરે એની માટેના જે કાયદાઓ બનાવેલા છે, એની અંદર જોવા જઈએ મિત્રો તો 4 વિકલ્પો છે. 4 વિકલ્પમાંથી જોવા જઈએ તો 1974 માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે એની રચના કરવામાં આવેલી છે. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ મિત્રો તો ગાંધીનગર સ્થિત, ગાંધીનગરની અંદર તમને ખબર હોય તો એક ગિફ્ટ સિટી આવેલું છે. ગિફ્ટ સિટી એક સ્થળ છે અને એનું પૂરું નામ જણાવવાનું છે. આ ગિફ્ટ સિટી નું નામ તમારે જણાવવાનું છે મિત્રો. ફટાફટ મેં તમને કીધું એમ તમારે રિવિઝન કેમ થશે, તમને ક્યારે આવડશે કે જો તમે ફટાફટ તમને આવડે છે એને તમે વિકલ્પને ફટાફટ કોમેન્ટ કરી દો. ભલે મિત્રો તમે વિડિયો ઓફલાઈન જો, ભલે આ તમારું લાઈવ નથી, પણ તમે ફટાફટ કોમેન્ટ મારીને પછી એનો જવાબ ટેલી કરશો ને તો એક માનસિક રીતે તમને ખ્યાલ આવશે કે ભાઈ તમે ક્યાં છો, તમને આવડે છે કે નહીં. અરે તુક્કો મારો તમ તારે, અહીંયા ક્યાં કોઈને ખર્ચો થવાનો છે, બરાબર? તો એ રીતે ખાસ જાણી શકો છો. તો એના વિકલ્પની વાત કરીએ તો 4 વિકલ્પો આપેલા છે. એમાં જોવા જઈએ તો સૌથી પહેલો વિકલ્પ એટલે ઓપ્શન એ એનો સાચો જવાબ છે. એટલે કે ગિફ્ટ સિટી નું પૂરું નામ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા ગાંધીનગરની અંદર આપણું જે કેપિટલ છે ત્યાં આ જે ગિફ્ટ સિટી છે એક પ્રકારના બીજા દેશોના સાથેના પણ વેપાર, એટલે કે ત્યાં એક એવું હબ બનાવેલું છે, એક એવું સેન્ટર બનાવેલું છે કે ત્યાંથી દેશ વિદેશની સાથેના અમુક બીજા દેશના પણ લોકો જે છે આપણા ભારતમાં બિઝનેસ કરતા હોય, ગુજરાતમાં બિઝનેસ કરતા હોય, એ લોકો જે છે એની અંદર બેસતા હોય છે અને પોતાની ઓફિસ ચલાવતા હોય છે અને ઇન્ટરનેશનલ બિઝનેસ કરી શકાય છે. એના પછી આગળની વાત કરીએ, એની પછીનો ક્વેશ્ચન, ગુજરાતની સર્વપ્રથમ બોલતી ફિલ્મ કઈ છે? ગુજરાતની સર્વપ્રથમ બોલતી એટલે કે અત્યારે તમે જોવા જાવ મૂવીની અંદર તો મૂવી ઘણા બધા અત્યારે તો એટલું બધું આધુનિક યુગ આવી ગયો છે કે એની અંદર VFX ને એનિમેશન ને ઘણું બધું યુઝ થાય છે, પરંતુ અલગ અલગ પહેલા જે છે એ તમે જોવા જાવ તો મૂંગી ફિલ્મ આવતી, એમાં અવાજ જ ન આવતો મિત્રો. પછી એવી જ રીતે એક બીજો પણ ક્વેશ્ચન હતો કે રંગીન ફિલ્મ. રંગીન ફિલ્મની વાત કરીએ તો પ્રથમ રંગીન ફિલ્મ જે છે એ લીલોડી ધરતી છે. પ્રથમ રંગીન ફિલ્મ એટલે કે કલર વાઇઝ. અત્યારે પેની પહેલા જે છે એ બ્લેક એન્ડ વ્હાઇટ આવતી, પણ પછી જે છે એ કલર વાઇઝ આવી છે. તો આમાં પ્રશ્ન એવો છે કે ભાઈ ગુજરાતની પ્રથમ એવી કઈ ફિલ્મ છે જે બોલતી હતી? તો આમાં તો લીલોડી ધરતી તો રંગીન છે, આપણે હમણાં જ વાત થઈ ગઈ, બરાબર? એના પછી જોવા જઈએ તો આનો ઓપ્શનમાં આવે છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા નામની ફિલ્મ આવી હતી અને પ્રથમ મૂવી એવું હતું કે જે બોલતી ફિલ્મ હતી, એટલે કે એની અંદર જે છે વોઇસ આપવામાં આવ્યો હતો, ડાયલોગ આપવામાં આવેલા હતા. એની પછી આગળ વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? મિત્રો ફટાફટ જે છે તમારે કોમેન્ટમાં જવાબ જણાવવાનો છે કે ભારતની અંદર, ગુજરાતની અંદર ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? અહીંયા જે છે ને એ તમે ફટાફટ જે છે એ ટીક કરીને શું આવશો? આનંદીબેન પટેલ. શું ટીક કરીને આવો? આનંદીબેન પટેલ. કારણ કે ગુજરાતના પહેલા તો એ મંત્રી જ હતા ને, પણ થોડુંક વિચારો ભાઈ, પ્રશ્ન શું પૂછ્યો છે? આમાં મુખ્યમંત્રીની વાત નથી કરી, આમાં તમે જોવા જાઓ તો ગુજરાતના પ્રથમ મંત્રીની વાત કરી છે, મુખ્યમંત્રી નહીં. એટલે કે મંત્રી એટલે કે આપણી જે આ વિધાનસભા છે ને 182, આ વિધાનસભાની અંદર માત્ર મંત્રી તરીકે હોય ને એની વાત છે મિત્રો. તો આમાં જવાબ જે છે એ તમે જોવા જાવ તો તમને એમ લાગે કે ભાઈ આનંદીબેન પટેલ, પણ જવાબ આવશે ઇન્દુમતીબેન છે.
ઇન્દુમતીબેન શેઠ છે એ પ્રથમ આપણા ગુજરાતના મહિલા મંત્રી હતા. એના પછી આગળ વાત કરીએ તો ગુજરાતની અંદર વિધાનસભામાં આપણી જે ગુજરાતની વિધાનસભા છે, ગુજરાતની વિધાનસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા. હવે જો અલગ અલગ તમે વિધાનસભાની અંદર જોવા જાઓ તો સત્તા પક્ષ આવે અને સામે વિરોધ પક્ષ હોય. વિરોધ પક્ષ એટલે કે જે સામેનો પક્ષ હોય એ વિરોધ દર્શાવતો હોય, કોઈ પણ મુદ્દો રજૂ કરવામાં આવે તેનો વિરોધ જે છે એને દર્શાવવાનો હોય. તો આપણી જે વિધાનસભા છે, આ વિધાનસભાની અંદર વિરોધ પક્ષના નેતા તરીકે કોણ જવાબદારી હતી, કોણે જવાબદારી નિભાવી? પ્રથમની વાત છે ભાઈ. તો પ્રથમ જે છે એ કોણે નિભાવી હતી? તો ખાસ યાદ રાખજો, નગીનદાસ ગાંધી આવશે. આનો જવાબ આવે છે નગીનદાસ ગાંધી. એના પછી આગળ વાત કરીએ તો ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે એટલે કે કુલ કેટલી કૃષિ યુનિવર્સિટી આવેલી છે મિત્રો? ખાસ યાદ રાખજો, કેટલી કૃષિ યુનિવર્સિટીઓ ગુજરાતમાં આવેલી છે. હવે કૃષિ યુનિવર્સિટીનું કામ શું છે મિત્રો? તો આજે ખેતીના જે અલગ અલગ પાક છે, આ ખેતીના પાકની અંદર રિસર્ચ કરવાનું કામ મતલબ કે એની અંદર કેવી પ્રજાતિનો વિકાસ કરી શકાય, હજી એમાં કેટલું ડેવલપમેન્ટ કરી શકાય, એની માટેના વિકાસ માટેના કાર્ય જે છે ને મિત્રો, આ કૃષિ યુનિવર્સિટીમાં કરવામાં આવતા હોય છે. તો ખાસ ગુજરાતમાં કેટલી કૃષિ યુનિવર્સિટીઓ છે આપણે વિભાગ વાઇઝ જોવા જઈએ તો એક ઉત્તર ગુજરાતમાં આવેલી છે, એક સૌરાષ્ટ્રમાં છે, એક મધ્ય ગુજરાતમાં છે અને એક દક્ષિણમાં સુરતમાં છે. એટલે એક જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો જુનાગઢમાં છે, ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો બનાસકાંઠામાં છે, મધ્ય ગુજરાતમાં એક આણંદમાં છે અને દક્ષિણમાં એક સાઉથમાં એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર છે. ટોટલ જોવા જઈએ મિત્રો તો 4 યુનિવર્સિટી છે. કેટલી છે? તો ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીની સંખ્યા જે છે મિત્રો 4 છે, યાદ રાખજો. એના પછી વાત કરીએ નીચેનામાંથી કયો પાક એવો છે કે એને ભારે કાળી જમીન વધારે અનુકૂળ આવે છે મિત્રો? તો આ મિત્રો ટેક્સ્ટ બુક માંથી એક ક્વેશ્ચન પૂછાઈ ગયો. સામાજિક વિજ્ઞાનની અંદર વાત કરીએ તો ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10 આ ત્રણેયની અંદર તમે ભણ્યા હોય તો એ ત્રણેયની અંદર ક્યાંક ને ક્યાંક જમીનના પ્રકારો આવે છે. આ જે જમીનના પ્રકારો આવે છે ને એમાં એક આવે છે કાળી જમીન. હવે કાળી જમીન જ્યારે આવે છે એ કાળી જમીનની અંદર ડિટેલ્સમાં તમે જોવા જાવ તો કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ જે કાળી જમીન છે ને એને કપાસની કાળી જમીન ઓળખવામાં આવે. શું કામ? કારણ કે કાળી જમીનની અંદર સૌથી સારામાં સારો કપાસ ઉત્પાદન થઈ શકે. તો આ કાળી જમીનને મિત્રો શું કહી શકાય? તો કે કપાસની કાળી જમીન. એટલા માટે કોને અનુકૂળ વધારે આવે છે? તો મિત્રો યાદ રાખજો, કપાસને વધારે અનુકૂળ આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ મિત્રો તો હૈદરાબાદ જે છે એ કયા રંગની મીના કારીગરી માટે જગતભરમાં પ્રખ્યાત છે? આ હૈદરાબાદ શહેરની વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર તમે જોવા જાવ તો ક્યાંક ને ક્યાંક હૈદરાબાદ કર્ણાટકમાં આવેલું છે. આ હૈદરાબાદ શહેર છે એની અંદર મીના કારીગરી થાય. મીના કારીગરી એટલે શું છે? તો કે જે આપણા આભૂષણો હોય, આ આભૂષણોની અંદર તમને ખબર હોય તો અલગ અલગ મીણ પૂરવામાં આવતું હોય, એ અલગ અલગ રંગનું હોય. ઘણા અલંકાર એવા હોય એટલે કે આભૂષણો એવા હોય એમાં લીલા રંગનું હોય, ક્યાંક ને ક્યાંક પીળા રંગનું હોય. તો એની અંદર જે લગાડવામાં આવે છે એને મીના કારીગરી કહેવામાં આવે છે. તો જે આ હૈદરાબાદ છે એ કયા રંગની અંદર આ મીના કારીગરી માટે જાણીતું છે મિત્રો? તો ખાસ યાદ રાખજો, આ કાળા રંગની. શેની માટે? કાળા રંગની જે મીના કારીગરી છે એની માટે ખાસ ફેમસ થયેલું છે. એના પ્રશ્નની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો, ભાઈ ભક્તિ એટલે વાત જવા દો, ભક્તિ ગીતો એટલે ભક્તિ ગીતનું નામ આવે એટલે એક જ વ્યક્તિ, એક જ ગુંજતું નામ એટલે કે આદિ કવિ તરીકે જેને આપણે ઓળખાય છે. આમાં પ્રારંભ કોણે કર્યો છે? તો ભક્તિ ગીતની અંદર આદિ કવિ એક જ નામ નરસિંહ મહેતા 15મી સદીની અંદર ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરી. સવારમાં જુનાગઢની અંદર દામોદર કુંડમાં સ્નાન કરવા માટે જાય ત્યારે તમને ખબર હોય તો પ્રભાત્યા જે છે એ ગાતા જાય તો ભક્તિ ગીતોની અંદર એટલે કે એ તો તમે જોવા જાવ તો એના ઘરના ઘણા બધા કામ એને નરસિંહ મહેતાએ જયારે ભક્તિ કરી ને ભગવાનની, ત્યારે ભગવાન કૃષ્ણએ આવીને કરી ગયા છે. તો કૃષ્ણ ભગવાનની ભક્તિ ગીતો કોઈ લખ્યા હોય, લખવાના પ્રારંભ કર્યા હોય તો એ મિત્રો નરસિંહ મહેતા હતા. કોણ આવશે? તો નરસિંહ મહેતાએ કરેલી છે. એના પછીના પ્રશ્નોની વાત કરીએ તો ભવનાથનો મેળો મિત્રો ક્યાં ભરાય છે? હમણાં જ મેં તમને વાત કરી દીધી નરસિંહ મહેતાની. હવે નરસિંહ મહેતા કોની સાથે જોડાયેલા છે? તો નરસિંહ મહેતા મિત્રો ક્યાંક ને ક્યાંક જુનાગઢ સાથે જોડાયેલા છે. અને આપણે આમાં પણ વાત કરી રહ્યા છીએ ભવનાથનો મેળો. ભવનાથનો મેળો જે છે એ ખૂબ અગત્યનો છે, કારણ કે જ્યારે ભવનાથનો મેળો ભરાય છે તો ત્યાં જે છે એ 2 દિવસનો મેળો આખો હોય છે. રાત્રે જે છે તમને ખ્યાલ હશે કે ભાઈ જે અલગ અલગ સાધુઓ હોય છે એ સાધુઓ જે છે એ રાત્રે રવાડી નીકળતી હોય છે 12 વાગે, અને એ સાધુઓ જે છે એ ત્યાં નજીક મૃગીકુંડ છે, જુનાગઢમાં તળેટીમાં મૃગીકુંડ છે, એ મૃગીકુંડની અંદર બધા સાધુઓ સ્નાન કરવા માટે જાય છે.
અને એ સ્નાન કરતા કરતા એક સાધુ એમાંથી બહાર આવતો નથી અને એ ભગવાન શંકરનું સ્વરૂપ હોય છે એવું માનવામાં આવે છે. એટલે ભવનાથનો મેળો ક્યાં ભરાય છે મિત્રો? તો જુનાગઢમાં ભરાય છે, જુનાગઢની તળેટીમાં ભરાય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો કોણે દાંડીકૂચ, આ દાંડીકૂચ જે છે એ કોણે દાંડીકૂચને મહાવિનિષ્ક્રમણ સાથે સરખાવી છે? મિત્રો આ પ્રશ્ન જે છે એ ક્યાંક ને ક્યાંક ધોરણ 8 અને ધોરણ 9 ની સામાજિક વિજ્ઞાનની ટેક્સ્ટ બુકમાંથી લેવામાં આવેલું છે. તો આ જે દાંડીકૂચ, હવે તમારે મને કોમેન્ટમાં એ જણાવવાનું છે કે દાંડીકૂચ થયું હતું ક્યારે, કઈ તારીખથી દાંડીકૂચની શરૂઆત થઈ હતી અને ક્યારે પહોંચી હતી, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. તો મિત્રો દાંડીકૂચને જે છે મહાવિનિષ્ક્રમણ તરીકે કોણ ઓળખાવે છે? તો ગાંધીજીના અંગત મંત્રી એવા મહાદેવભાઈ દેસાઈ. આ મહાદેવભાઈ દેસાઈ જે છે એ દાંડીકૂચને જે છે મહાવિનિષ્ક્રમણ સાથે ઓળખાવે છે. એના પછીના આજના લાસ્ટ પ્રશ્નની વાત કરીએ તો મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો મૈસૂર જે પ્રદેશ છે એનો વાઘ, મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે? આ પ્રશ્ન પણ ધોરણ 9 ની ટેક્સ્ટ બુકમાંથી લેવામાં આવેલો છે. મૈસૂરના વાઘ તરીકે મિત્રો યાદ રાખજો, ટીપુ સુલતાનને ઓળખવામાં આવે છે, બીજા કોઈને નહીં. ટીપુ સુલતાન જે છે મૈસૂર જે પ્રદેશ છે એનો વાઘ તરીકે ઓળખવામાં આવે છે અને કોઈ હરાવી શકતું ન હતું. તો મિત્રો આજે આપણે અગત્યના મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પ્રીવિયસ યરના 20 ક્વેશ્ચનનો અભ્યાસ કર્યો. આ 20 ક્વેશ્ચન એવા છે કે તમારે આ ક્વેશ્ચન તો ફરજિયાત કરવા જોઈએ. હજી આપણે બીજા આની પછી જે છે ક્યાંક ને ક્યાંક બંધારણના પ્રશ્નો પણ આપણે જોવા છે, હજી આપણે મેથ્સ પણ સોલ્વ કરવું છે, રીઝનિંગના અમુક ટોપિક પણ સોલ્વ કરવા છે. આ તમામ ટોપિકોને વન બાય વન જે છે એ મારે તમને સોલ્વ કરાવવા છે, પણ આ ત્યારે જ સોલ્વ થશે જો તમે જોડાયેલા રહેશો. મિત્રો હજી મારે તમને ઘણી બધી તૈયારી કરાવી છે. આવનારા ભવિષ્યમાં જેમ તલાટી કમ મંત્રી આવવાની છે એ જ રીતે ટેટ ટાટની પરીક્ષા આવવાની છે. મિત્રો ખાસ યાદ રાખજો, ટેટ ટાટની પરીક્ષાઓ જે છે એ સ્પેશિયલ બીએડ ના વિદ્યાર્થીઓ જેને બીએડ કરેલું છે એ લોકો દઈ શકે છે. તો આ ટેટ ટાટની પરીક્ષાનો કંઈક ને કંઈક સિલેબસ કેવો હોય છે, એમાં કઈ રીતે તૈયારી કરવી જોઈએ, એમાં કયા મટીરીયલ વાંચવા જોઈએ, કયા સબ્જેક્ટને વધારે મહત્વ આપેલું છે, કયા ધોરણની અંદર આપણે ધ્યાન રાખવાનું છે, એ તમામની પણ આપણે જે છે એ વન બાય વન જે રીતે આવતી જશે એવી રીતે ચર્ચા કરવાની છે. કારણ કે ક્યાંક ને ક્યાંક હું પણ ટેટ ટાટનો વિદ્યાર્થી હતો અને હું પણ એ ક્યાંક ને ક્યાંક પાસ થયેલો છું. તો ક્યાં જે છે એ કઈ રીતે કામ કરવું જોઈએ એ આપણે વિશે તમામ પ્રકારની મારે તમને જે છે એ ડિટેલ્સ સમજાવી છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.